માનવ દેહ આપણને મળ્યો, પણ એ માનવ દેહમાં જો ધર્મ ન હોય તો પછી આ માનવ દેહનું કોઈ મૂલ્ય નથી. આપણે ત્યાં સુભાષિતકારોએ એવું પણ કહ્યું છે કે કદાચ દેહમાં માનવ આપણને દેખાય, પણ જો એનામાં ધર્મ ના હોય તો એ ધર્મ વગરનો માનવ કેવો? બોલે એની પાસે 6 વસ્તુ ના હોય. એટલે જો આમાં ઘરના છો એટલે કહી દઉં, આમાં આંગળી ઊંચી કરવાની જરૂર નથી. આપણે પોતે જ વિચારી લેવાનું કે આમાં આપણે ક્યાં છીએ. એશા ન વિદ્યા ન તપો ન દાનમ. સુભાષિતકારો લખે છે એશા ન વિદ્યા જ્ઞાનમ ન શીલો ન ગુણો ન ધર્મમ. આ 6 વસ્તુ ગણાવી છે. ના વિદ્યા, જેની પાસે વિદ્યા ન હોય તે. વિદ્યા એટલે બીજાના ઘરે દીવા કરે, બીજાના આંગણામાં રંગોળીઓ પૂરે, બીજાના ચહેરા ઉપર હાસ્ય લાવે, એ બધા વિદ્યા વાળા. અને બાકીની જે ખીચા કાપવાની છે એ વિદ્યા, બીજાને રડાવવાની એ અવિદ્યા છે. એટલે વિદ્યા 2 પ્રકારની છે. બીજાના ગળામાં ગાળિયા નાખવા એને ક્યારે વિદ્યા ન સમજવી. વિદ્યા તો એ છે જેને બીજાનું ભલું કરવાની ભાવના જેના હૃદયમાં હોય. એશા ન વિદ્યા ન તપો ન દાનમ. સવારમાં ઉઠીને કઈક તપ કરવાની, કઈક પરિશ્રમ કરવાની, કઈક બીજા માટે સેવા કરવાની ઉત્કંઠા જાગે. એશા ન વિદ્યા ન તપો ન દાનમ. સવારમાં ઉઠીને સવારનો સમય દાન આપવાનો ઉત્તમ સમય શાસ્ત્રોમાં કીધો છે. સૂર્ય ઉદય થતો હોય ને એ વખતે જો કર્ણ છે ને સવારમાં ઉઠીને હોનાના દાન કરતો હતો. સૂર્ય ઉગે એટલે હોનાના દાન. આપણે હોનું નથી આપવું, પણ કોકને 1 મુઠ્ઠી લોટ, 1 મુઠ્ઠી અનાજ, અરે છેલ્લે ચકલાની 1 મુઠ્ઠી ચણ તમે નાખી દો તો એ પણ સૌથી મોટું દાન છે. એશા ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ. જ્ઞાન, શીલ. શીલ એટલે મારા ને તમારા સંસ્કાર. મને તમને મારા ને તમારા શાસ્ત્રો, વેદો, પુરાણો, સંતો, ઋષિઓ અને અથવા તો મારા ને તમારા ગુરુજનો, મારા ને તમારા શિક્ષકો અથવા માતા પિતા જે કાંઈ મને તમને વારસો આપી ગયા છે એને આપણે જાળવવો. એ હવારથી નક્કી કરવું પડે. ન ગુણો ન ધર્મમ. મારે ને તમારે મારા ને તમારા ગુણને ન ભૂલવા જોઈએ. આપણા પૂર્વજોએ આપણને લોહીમાં ગુણો આપ્યા છે. એ આપણે વિચારવું કે હું જે કરી રહ્યો છું એ મારા પૂર્વજોએ મને આપેલા છે. એમાંથી ક્યાંક ચીલો ચાતરતો તો નથી ને, હું એમાંથી ક્યાંક બહાર જાતો તો નથી ને, ક્યાંક નગુણો તો નથી ને. ટૂંકમાં